પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું વાતને આજે 7 ઓક્ટોબર 2025ના રોજ 24 વર્ષ પૂર્ણ થયા છે। આ 24 વર્ષમાં તેમણે પ્રશાસનમાં અનેક સફળ પ્રયોગો કર્યા। લોકોમાં વાંચન પ્રત્યે રુચિ વધારવા શરૂ થયેલ વાંચે ગુજરાત અભિયાન માત્ર એક અભિયાન નહોતું પણ જ્ઞાનનું આંદોલન હતું। વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોથી લઈને વડીલો સુધી 100માં વાંચનની આદત કેળવવાના ઉદ્દેશ્ય સાથે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરી હતી। તેમનો માહિતી હતી કે પુસ્તકોના વાંચનથી જ વ્યક્તિના વિચારોમાં દૃઢતા આવે છે અને તેનું બૌદ્ધિક સશક્તિકરણ થાય છે। વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યની શાળાઓથી લઈને સરકારી કચેરીઓ સુધી દરેક જગ્યાએ સૌને વાંચન માટે પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રયાસના કારણે લોકોમાં વૈચારિક શક્તિ અને સમજણ શક્તિમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યા। વાંચે ગુજરાતની સફળતા પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2018માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરાયો હતો। પ્રધાનમંત્રી શ્રી દર વર્ષે આ કાર્યક્રમને સંબોધે છે। તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના મનમાંથી પરીક્ષાનો ભય દૂર કરે છે। આમ સશક્ત, સમૃદ્ધ અને વિકસિત ભારતના પાયામાં વાંચે ગુજરાતથી માંડી પરીક્ષા પે ચર્ચા જેવા અભિયાનો રહેલા છે। बच्चे से लेके बूढ़े तक सभी लोग कुछ न कुछ पढ़े, उस उद्देश्य से वांचे गुजरात अभियान की शुरुआत गुजरात में हुई थी और गुजरात की सारी जो शालाएं हैं उनके बच्चों ने भी बहुत कुछ किताबें उस वक्त पढ़ी थी। हमारे जो युवा थे, हमारे जो बुजुर्ग थे, वो सभी लोगों ने कुछ न कुछ पढ़ने का